ગાઈસ તો આજના વ્લોગની શરૂઆત ભાઈ ફાર્મ હાઉસથી કરું છું ભાઈ. ગઈકાલથી જ અમે છે ને ભાઈ ફાર્મ હાઉસમાં આવ્યા હતા ફેમિલી સાથે. આ ટાઈપનું અમારું કંઈક આજનું ફાર્મ છે. ગઈકાલે રાતે કદાચ તમને નહીં દેખાણું હોય અંધારામાં, હું તમને ટૂર કરી દઉં. જો હેતંજભાઈ આવી જશે ભાઈ. આ ટાઈપનું આખું ફાર્મ હાઉસ છે, પ્લસ આ બધું સ્વિમિંગ પુલ છે. બોલો ભાઈ, બોલો બોલો. હા, ક્યાં ગયું? અહીંયા જો ભાઈ વોલીબોલની નેટ છે, પ્લેન ઉડેવું હતું. ઓકે, આ બધું ગ્રીનરી ઘણી છે આ ફાર્મમાં. ત્યાં છે હા, લઈ લે. અરે વાહ ભાઈ. તો એક છે ને બારી અહીંયા આવે છે, એટલે હોલમાંથી સીધું ભાઈ વેન્ટિલેશન કમ્પ્લીટલી ભાઈ મળી રહે. હતા હાલો વોલીબોલ રમી. હા લે નથી લેવો તો લેતો હોય ને ઘરેથી. ઈ થોડો હાલે ભાઈ, ઈ હાલે આમાં નો હાલે ભાઈ, નો હાલે. ચાલો હવે એ આપણે ફાર્મ ટૂર કરાવી દેવી. હાલો હા, પછી સ્વિમિંગ પુલમાં જઈએ. હાલો પેલા સ્વિમિંગ પુલ બતાવી દે બધા કરતા પહેલા. ક્યાં છે સ્વિમિંગ પુલ? ફિલ્ટર પ્લાન છે આમાં. ક્રિસમસ ટ્રી નથી, આ છે વિજ્જાનું ઝાડ. વિજ્જાના? હા ભાઈ, આ છે ને વિજ્જાના ઝાડ છે. હમણાં બહુ ઓછા જોવા મળે છે. પહેલા જ્યારે આપણે નાના હતા ને ત્યારે આ ઝાડવા બહુ જોવા મળે છે. આ છે ને ફિલ્ટર પ્લાન્ટ છે. જો ભાઈ પાણી છે ને ફિલ્ટર થતું હોય, મોટર કન્ટિન્યુ ચાલુ જ હોય. શું છે? અચ્છા, ઊંડાઈ. ઓકે, આ બાજુનું ફાર્મ છે. હા, એની ઊંડાઈ ભાઈ, ઊંડું તો ઘણું છે ભાઈ. જોઈ લો ભાઈ, એમાંય બાથ લાગે છે. જો ફિલ્ટર બાથ પ્લાન્ટ આખો. ઓકે, ત્યાં જઈને તારે શું કામ છે? અહીંયા બાથ આખો ભરેલો છે, ત્યાં જવાય કે સામે જવાય? ઓકે. અને ગાઈઝ મેઇન વસ્તુ છે ને ભાઈ, આજે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. સવારમાં ભાઈ જોરદાર મજા જ કરવાની છે. પહેલાં અત્યારે છે ને નાવા જવાનું છે. નાવા જવું છે, પહેલાં ટૂર આપી દઈએ. તો ચાલો હું તમને બધા કરતા પહેલાં છે ને રસોડામાં લઈ જાઉં. જો કોઠી ભાઈ, કાલે છે ને આઈસ્ક્રીમ બનાવ્યું હતું ભાઈ, મજા આવી ગઈ હતી. જોરદાર મસ્ત આઈસ્ક્રીમ બન્યું હતું. બરાબર, ચાલો બોલો કાકી. જય યોગેશ્વર. શું બનાવો છો? જય સ્વામિનારાયણ. સલાડ ભાઈ, વણેલા ગાંઠિયાની તૈયારી. તો શું કહેવાય? રેસીપી કહેવાય ભાઈ, એને ટૂર ન કહેવાય. ટૂર છે ને હું તમને થોડોક ટાઈમ પછી આપીશ, કેમ કે અત્યારે થોડાક બધા હુતા છે, અડધા નાવે છે, ધોવે છે, એટલે છે ને ભાઈ. તો હવે ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે ભાઈ સ્વિમિંગ પુલમાં જવાનું. બરાબર, ચાલો હવે આમાં છે ને કૂદી પડીએ. ઉતાવળ તો હોય જ ને ભાઈ, છે ને બહુ ગમે બાત. ભાઈને બાત બહુ ગમે. જય યોગેશ્વર. સારું ને? હાલો આદો. હા તારું છે. હાલો નવું છે ને. મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામી. નવા રસોડામાં ફાવી ગયું? આપણને રસોડું ગમે આવી જ જાય. કેમ ભાઈ? જો ગરમા ગરમ ચાય ભાઈ, સગડીમાં ઇલેક્ટ્રિક સગડી. બધું ફાવી જાય ભાઈ. હું તો કહું પીને લાવી ઇલેક્ટ્રિક સગડી ઘરે લઈ લેવાય. શું વિચાર છે તારા? આવી લેવાય ને? સારી છે ને? આ શું છે? આ રેગ્યુલેટર છે? આ અચ્છા. જો કેટલા સુધી જાય આ? 2200. ઓહો, 2200 સુધી. કામની વસ્તુ છે કે નહીં? 2200 લઈ આવવાની. હા બધે થાય. બોલો ભાઈ. હું આવું 2 મિનિટ કઈ હું વિડીયો ઉતાર્યો પછી એસી ચાલુ કરવાનું હોલમાં, સગડી ચાલુ કરી બેઠા ખાવાનું. ગરમ વેટ ઠંડુ હે. નાનો ગેસ લઈ લેવાનો. નાનો ગેસ ગમે ત્યાં નીકળ્યા ના ગમે. 200 બે છોકરા પડી જાય પછી ઓ ભાઈ અત્યારથી ને કાઢી દો. ફિનલ કેટલી વાર છે? વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. તેલ મૂકવાનું છે ભાઈ. હવે છે ને ભાઈ ફાઇનલી તેલ મૂકી દેવાનું છે. વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ કરવાનો છે જોરદાર. હેતંજભાઈ મારી પાછળ પડી જાય છે સ્વિમિંગ પુલમાં. ચાલો બરાબર, ચાલો ઘડીક હવે સ્વિમિંગ પુલ પર નાહીએ અને પછી મસ્ત વણેલા ગાંઠિયાની મજા લઈએ. છે ને અનેરી નાહવા માટે વહી ગયો સ્વિમિંગ પુલમાં. આને ભાઈ તરતા આવડી ગયું છે. સર નથી આવું બાર સ્વિમિંગ પુલ ની રસી. ગાઈસ તો આ બાજુ જો વણેલા ગાંઠિયા વણવાનું ચાલુ થઈ ગયું છે. ચાલુ થઈ ગયું. ઓકે જી. અને આ બાજુ જો ભાઈ બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે. કાકા ગુડ મોર્નિંગ. હાલે ભાઈ મરચા આવી ગયા, મરચા ગરમા ગરમ ભાઈ વણેલા ગાંઠિયા
ખાવું છે ને રે ખાવું છે મમ્મા નથી ખાવું નાવા માંડ માર બહાર આવી બહાર નહોતી આવતી લે મમ્મા આપે છે જો હાલો ભાઈ ખાવ મમ્મા ના પાડે છે ના પાડે છે નહીં કરવાની મસ્ત છે મસ્ત મમ્મા ગાંઠિયા છે ગાંઠિયા નહીં કોઈ કરવાની માર બહાર આવી નહોતી અને રે કોણ આવ્યું કોણ 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 છે લે કુકુ છે કુકુ હા લે જો ફાર્મમાં જો કુકુ આવ્યું જો ડોગી ક્યાં આવ્યું હોય લે વયું ગયું ક્યાં વયું ગયું કેવી એક્શન કરે હાલો વયું ગયું હાલો હાલો મમ્મ ખાવું છે કે નાવા જવું છે નાવા જવું છે મમ્મ નથી ખાવું હા લે ભાઈ નાવા જવું છે અને રીને ગઈસ તો વણેલા ગાંઠિયા થઈ ગયા છે રેડી ભાઈ જોરદાર મસ્ત મજાના ભાઈ જોઈ લો ભાઈ 800 ઉપર ચાલુ છે ને 800 ઉપર ઓકે હવે એની ઉપર આવી જાવ મસાલો કાઈ નહીં ખાલી કેવું કેરીની ખટકી ચાલુ થઈ ગઈ છે હાલો ભાઈ ગરમા ગરમ ભરેલા ગાંઠિયા ગઈસ તો આજ સવારનો નાસ્તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે ચાલો ભાઈ ગઈસ આમ જો બધા છે ને હવે પાણીમાં ગયા છે ભાઈ હેતાંશભાઈ કરીને બતાવો હાલો કરીને બતાવો આ લે હે આમ જો હે મોઢું પાણીમાં હે ઓ ભાઈ હેતાંશભાઈ નું પણ ગજબનું જ હોય હો આમ જોવો ભાઈ હે ચશ્મા બસમા લગા કે સૌ તમને આવું તરતા આવડે કે નહીં આમ જો પાછો જો ટ્રાય કરો કાકી તમે સારી ટ્રાય કરો રેન્ક કરીને ટ્રાય મારો કાકા શું કેવું જાઓ કૂદો એના મુકેશ દાદા જ્યાં પાણીમાં જો ગઈ તો બધાએ છે ને વણેલા ગાંઠિયા ખાઈ લીધા બપોરની ભાઈ તૈયારી થવા મળી છે જીરા રાઈ દાળ કઈ દાળ બફાઈ ગઈ છે ભાત બને છે ભાઈ ઇલેક્ટ્રિક સગડી પર અને આ બાજુ છે ને બધા વેવાયનું નાવા પડી ગયું છે આ બધા નાય છે અને હેતાંશ ને તો હારે ડૂબકી લગાવે શું કહે છે આદુ એમ કહે છે ત્યાં જો કોણ પલાળેસ માં દીકરા કોણ હેરાન કરે મને કહેતો મુકેશ દાદા હેરાન કરે હે એને મસ્ત તરતો આવડે પણ એમાં એવું છે એને લાંબુ નથી હાલતું હજી તરતા આવડી ગયું છે મસ્ત પણ થોડુંક લાંબુ નથી આવડતું થોડુંક તરે ને તો નીકળી જાય આદુ નાતી હોય આદુ જો આ લે ઠંડુ પાણી લાગે આદુ કેવું પાણી લાગતું હોય હે શું છે બહુ ઊંડું છે તો ન્યા નહીં જાતો એમ ને પણ કેવો તળે છે પણ માસ્ટર થઈ જાય આવતા વર્ષે માસ્ટર આ લે આને આવડી ગયું લાગે હાલો દાદા રે મેચિંગ કર્યું લાગે આદુ એ આ સારું છે બાદ છે ને ફિલ્ટર થયા કરે ઓટોમેટિક જો ભાઈ આ મશીન છે ને ચાલુ છે નજીકથી બતાવી દઉં ચેક કરી દો ભાઈ જોઈ લો આ છે મોટી ટેન્ક ભાઈ મારા ખ્યાલથી આમાં જ અંદર જે કાંઈ છે ને એ બધું આવે કઈ આ લોકોને જોવો કેટલા ગાંઠિયા ભાવે 9 પાછા ગાંઠિયા ખાવા બેઠા એટલા બધા ગાંઠિયા ભાવે હે અંજામાજી બહુ ભાવે ખાતે કરો બીજું શું હોય જો હજી ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ છે મસ્ત છે ને સ્વિમિંગ પુલમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને ફ્રેશ થઈ ગયા છીએ જ્યારે સપના આવી ગઈ સપના કેમ છે સારું સરસ ચાલો જય યોગેશ્વર આ બાજુ જુઓ હજી ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ છે ભાઈ હજી એક ધારો પડ્યો છે પેલા આ હું નાખ્યું બટર હવે શું બને છે કઈ આઈટમ બને છે જીરા રાઈસ દાળ ફ્રાય ઓકે અહીંયા છે દાળ અને અહીંયા છે બધું કટિંગ કરેલું આ લે આમ જો કાકી
આ બધો માલ ક્યાં લઈને જાઓ છો બધાને વેચ હા ભાઈ વણેલા ગાંઠિયા પપ્પા ન ખાય એકા કેમ કે છે ને ઘરે રિનોવેશન નું કામ ચાલુ છે તો પપ્પાને જવું પડે એમ હતું કેમ કે આજે છેલ્લું કામ હતું એટલે ફર્નિચર વાળાનું લઈને એક રહેવું પડે એમ હતું તો પપ્પા ગયા સુરત 3 જો ત્યાં લેતો જો અને પપ્પા હવે પાછા નથી આવ્યા કે હું નહીં આવું એમ ઓકે જી એન્ડ આ બાજુ શું ચાલી રહ્યું છે આ બાજુ જો ભાઈ કાકા પ્રોગ્રામ જોવે છે આઈસ્ક્રીમ નો કાકા શું જોવો છો આઈસ્ક્રીમ નો વિડીયો ભાઈ અંધારામાં કઈ દેખાતું નથી ભાઈ હેતાંશભાઈ ને નાસ્તો મળી ગયો બાદ થાય છે ભાઈ ફિલ્ટરિંગ અહીંયા બધા તો નાઈ ધોઈને બેસી ગયા છે ચિંતનભાઈ આવી જશે કેવો તડકો પડે સુરતમાં બહુ તડકો છે ને અહીંયા સારું છે ને વાતાવરણ એમ ને લ્યો ક્યાં જઈને આવ્યા પપ્પા કહીશ તો આ બાજુ જો દાળ ફ્રાય નો છે ને વઘાર કમ્પ્લીટ થાય છે ફ્રાય બનાવની તડકા ફ્રાય તડકા મિક્સ ફ્રાય તડકા મિક્સ ભાઈ જોરદાર ભાઈ બને છે ભાઈ 200 ઉપર ટેમ્પરેચર છે બરોબર ને હા લે ભાઈ એનાઉન્સ થઈ ગયું છે ભાઈ એમ બોલો હાલો પેટનો ખાડો પૂરવો હા ચાલુ જ છે મોટા રાઈસ તો મસ્ત મજાના જીરા રાઈસ બની જાય છે જો જોરદાર ભાઈ દ્રાક્ષ કાજુ ને જીરું ને બધું ભાઈ જોરદાર મસ્ત મજાનું અને જો આ બાજુ બધા જમવા માટે બેસી ગયા છે ભાઈ બધા આ બાજુ દાળ આવી ગઈ છે ભાઈ દાળ ફ્રાય બની છે કે તડકા છે ફ્રાય છે ફ્રાય ને તડકા મિક્સ હોય એવું લાગે છે ભાઈ ઓકે થોડીક નાખી દે બસ જો રેડી હા લે કાકાએ ભાતની ક્વોન્ટિટી વધારી ભાત છે રોટલી નથી રવો એવું છે હા રેડી લ્યો કાકાને છે ને આ મેનુ બહુ ગમ્યું કાકાને હા જો આ બધું બધા બેસી ગયા છે ભાઈ વેફર આવી ગઈ છે કુકરમાં બટેકાની વેફર હાલો ભાઈ બટેકાની વેફર લઈ લીધી થોડી હા કેરીની કટકી ને મરચા ભાઈ સરસ ચાલો ભાઈ ગુડ ગાઈસ જો બધા છે ને જમવા માટે બેસી ગયા હોય બધા સુઈ ગયા હતા 4:30 થયા પણ તો ઉઠવાનું નામ નથી એટલે બધા મસ્ત છે ને હાથ કામ કે બહુ સારી ઊંઘ આવે આમ છે ને ઊંઘે છે બધા અને અતુલભાઈ પણ આવી ગયો છે અને એ છે ને જો અહીંયા નાવા પડ્યો એકલા નાવતો બાપ દીકરી હે હીરા તને કહું એ ત્યાં સૂતો સવારમાં ઓછો ના આવ્યો નથી લાવો પછી એમ કેમ બહુ પગ દુખે છે કેમ કે બહુ એટલે બહુ નાયો દુખતી એટલી મારી પછી ઓલો પીઠ પડતી એટલો રહીનો મજા આવી છે એટલે અત્યારે સાથ ઉતારે છે પણ હવે આપણે છે ને રોંઢાની ચા બનાવશે બધાને પીવાનું